સુપ્રભાત સર, મારું નામ છે ફલિયા જાનકી અને મારી સાથે છે રાઠોડ સાનવી. તો આજે આપણે સંસ્કૃત વિષયમાં કાવ્ય અલંકારમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સંપ્રદાય વિશે ચર્ચા કરીશું. તો મિસ જાનવી, મારો પ્રથમ પ્રશ્ન છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સંપ્રદાયનો અર્થ શું છે? ઓકે, સંપ્રદાયનો અર્થ એ થાય છે કે કાવ્યના મૂળ તત્વ વિશે પોતાના વિચાર રજૂ કરવા અને એ વિચારો એક જ સરખા હોઈએ છે ત્યારે એ વિચારધારાને સંપ્રદાય શબ્દ વપરાય છે. જો સરળ ભાષામાં કહું તો જ્યારે આચાર્ય અને કાવ્યશાસ્ત્રીઓ પોતાના મત અને વિચારો રજૂ કરે છે અને વિચાર પ્રવાહ એક જ હોય છે ત્યારે તેને સંપ્રદાય કહેવાય છે. ખૂબ જ સરસ. તો મારો દ્વિતીય પ્રશ્ન છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કેટલા મુખ્ય સંપ્રદાય છે? મુખ્ય સંપ્રદાય 6 છે. રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય, ઔચત્ય સંપ્રદાય અને વક્તૃત્વ સંપ્રદાય. તો મારો તૃતીય પ્રશ્ન છે, શું તમે મને રસ સંપ્રદાય વિશે થોડુંક જણાવશો? હા, જરૂર ને. રસ સંપ્રદાય એ સંપ્રદાયનો સૌથી જૂનો સંપ્રદાય કહેવામાં આવે છે. રસ સંપ્રદાયના આચાર્ય છે ભરત મુનિને કહેવામાં આવે છે, કારણ કે તેમના નાટ્યશાસ્ત્રમાં છે એ રસ સંપ્રદાય વિશે તેમને જણાવ્યું છે. આથી તેમના આચાર્ય ભરત મુનિને કહેવામાં આવે છે. રસ સંપ્રદાયનું મહત્વ એ છે કે વાંચનારને અથવા તો જોવાવાળાને છે એ જ્યારે કવિતા જુએ ત્યારે તેને કંઈ ભાવના કે કોઈ અહેસાસ થાય કવિતાની સાથે, એટલે રસ સંપ્રદાય છે. રસ સંપ્રદાયમાં કુલ 9 રસની વાત કરવામાં આવી છે, જે છે શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ, રૌદ્ર રસ, પછી ભય રસ, શાંતિ રસ, આવી રીતે કુલ 9 રસની વાત કરવામાં આવી છે. તો આગળ વધતા મારો ચતુર્થ ક્વેશ્ચન છે, અલંકાર અને રીતિ સંપ્રદાય સમજાવશો? હા, જરૂર. અલંકાર સંપ્રદાય છે એ મહાન કવિ ભામાએ આપ્યું છે. ભામાનું એવું કહેવું છે કે કવિતા એ અલંકાર વગર અધૂરી છે. જેમ એક સ્ત્રી ખૂબ જ સુંદર હોય છે, પરંતુ જ્યાં સુધી એ શૃંગાર પૂર્ણ નથી કરતી ત્યાં સુધી એ સુંદર નથી કહેવાતી. તેવી જ રીતે એક કવિતામાં જ્યાં સુધી અલંકારનો ઉપયોગ ન થયો ત્યાં